ત્યારબાદ દહેગામની અંદર તમે જોયું હશે કે ટ્રેક્ટર યાત્રા એ દહેગામથી લઈ અને વિધાનસભા સુધી પહોંચવા માટેની ટ્રેક્ટર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, તો ત્યાં પણ પોલીસના બળને રોકી દેવામાં આવ્યા. ત્યારબાદ રામધૂનનું આયોજન હોય કે બીજા રચનાત્મક કાર્યક્રમો આપી અને સરકારની આંખ ઉઘાડવાનું કામ એ અત્યારના દહેગામના જે પશુપાલકો ખેડૂતો અને જે સંકલન સમિતિ જે અત્યારે બની છે 19 લોકોની, એ સંકલન સમિતિ એવો પ્રયત્ન કરે છે કે તાત્કાલિક ધોરણે આની પર નિરાકરણ આવે, પરંતુ નિરાકરણ આવતું નથી. ક્યાંક ને ક્યાંક એક વ્યક્તિની વગ અને એક વ્યક્તિની દાદાગીરી સામે આ દહેગામ તાલુકો અને દહેગામ તાલુકાના જે જનપ્રતિનિધિઓ છે લાચાર છે. અને એ એક વ્યક્તિ જે છે એ ઈચ્છે છે કે ભાઈ દૂધ જે છે એ દૂધ જે અમદાવાદની જે ડેરી છે ઉત્તમ ડેરી, એ ઉત્તમ ડેરીની અંદર ઠલવવું જોઈએ. જો ઉત્તમ ડેરીની અંદર દૂધ ઠલાવવું ન આવે તો દહેગામનું લગભગ 15 થી 20 હજાર પશુપાલકો અને તેની સાથે 95,000 લીટર દૂધ એ પ્રતિદિન છે. 95,000 લીટર દૂધ પ્રતિદિનનું છે. અને જો એ દહેગામની જગ્યાએ અમદાવાદની અંદર ઠેલાવવામાં આવે તો જ એ વ્યક્તિની જે સહકારી જે રાજનીતિ છે ટકી શકે એમ છે, બાકી ટકી શકે એમ નથી. એટલે પોતાની રાજનીતિના ક્યાંક ને ક્યાંક બચાવવા માટે પોતાના સ્વાર્થની વૃત્તિમાં એ દહેગામના પશુપાલકો અને ખેડૂતોનો ભોગ લઈ રહ્યા છે.